બધાને જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સાથે આજનો સુવિચાર છે કે જે દિવસે તમે લોકોની નજરમાં સારા દેખાવાની ઈચ્છા છોડી દીધી તે દિવસે તમે ખરેખર આઝાદ થયા એમ ગણાશે. તો હવે રાહુલભાઈ આપણે કંઈક બે શબ્દ કહેવા માંગે છે. આ સવારના છે ને બહુ જ ગીત ગાય છે, તો તમને ગીત ગાઈને સંભળાવશે. आइए आपका इंतजार था. એટલે આ ગીતમાં તમારે આ મીનિંગ કાઢવાનો છે કે ઓનો મીનિંગ કાઢવાનો? એક તો એન ઘરવાળીનો ઇંતજાર એમાં એવી રીતના આવે અને આ તમે આપણે મનસ્વી ફેશન માં બેઠા છીએ ને એમાં એટલે એવું આપણે એમ છે કહેવાનું છે. હા છે તો એન ઘરવાળી તો 24 કલાક એને હારે હોય. એમ નહીં, આપણે તે મનસ્વી ઇંતજારની ફેશન માં ક્યાં વાત બેઠા કરવાની છીએ. છે? એટલે આપણે એમ કહેવાનું કે આઈએ આપકા ઇંતજાર એટલે મતલબમાં કે કસ્ટમર નો ઇંતજાર છે એમ. ગ્રાહક દેવતા બહુ છે તો દેવતા મારી જો આમ જ જો. અહીંયા ચાલુ છે પાર્સલ ભરાવાનું. પાર્સલ તમે જોઈ શકો છો, સવારના પાર્સલ ભરે છે. મમ્મી ખૂટતા જ નથી પાર્સલ. તો તાર ફૂટવાડ દેવા છે. ના 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 ના. પછી ચાલુ રાખવાના પાર્સલ તો હોવા જ જોઈએ ને. કામ ન્યા કરમ આપણા ગઢિયા કહી ગયા છે, સમજો. ફરે ઈ રેશમાજી જરે, રેશમાજી વાંધો ક્યાં છે? ભૂખો મરે. માલિક ક્યાં છે? માલિક હમણાં આવે છે, થોડા કામમાં વ્યસ્ત છે. કામમાં વ્યસ્ત છે. ઓલા કેવાય એને ઓનર ઓનર મનસ્વી ફેશનના ઓનર છે ને, થોડા કામમાં વ્યસ્ત છે. અને ઓનર પોતા મારતા હોય ને ત્યાં તમારે જોવા પડે એવા લાગે. સાચી અને વાત છે. બીજી વાત કે આપણા વડીલો કહેતા કે ફરે ઈ ચરે ને બાંધો ભૂખ્યો મરે. એનું કારણ શું? હે? ઓનર હોય ને એ ઓનર હોય. આ બધા કામ કરવાળા છે. અમે બધા કામ વાળા છે. ઓનર કહેવાય. ખાલી ખુરશી નથી ને એટલો જ ફેર છે, બાકી ઓનર જ છે હો. Owner એટલે હું જ કહું છું ને તમને કે ફરે ઈ ચરે હું તમને વાત કરતી હતી તો ખરેખર જે દોડે છે, ભાગે છે, મહેનત કરે છે એને સફળતા મળે છે. સારું, ચાલો પાર્સલ બધાના પહોંચી જવાના છે પોતપોતાના ઘરે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. બાકી જોઈએ આગળ શું ચાલે છે, કેમ કે કાલે તો બહુ ગરદી હતી, કાલે બી ટ્રાફિક હતી, એટલે આગળના દિવસો બી ટ્રાફિક હતી. અને આજે તો રેશમાજી ઓનર કહી ગયા છે, જો તમારે કે દુકાને મને બેહાડી હોય તો વ્લોગ બનાવજો, નહીતર કે હું નહીં બેહું. ધમકી આપેલી છે, એટલે તમારી સમક્ષ અમે રજૂ થઈ ગયા છીએ. એટલે હવે એને કીધું છે આખોથી તમારે કેમેરો લઈને ફરવાનો, તમારે કે વ્લોગ બનાવવો છે. આમાં એગ્રી છો કે નહીં? તમે કોમેન્ટ કરીને કહેજો મને. જો બપોરનો ટાઈમ થઈ ગયો અને 1 વાગ્યો છે. આપણે પહેલા તો ગામડેથી ઘઉં આવ્યા ને ગીરુમાં મુકાવ્યા, એ થોડું કામ કરીને ઉપર જો ગરમા ગરમ દાળ ઢોકળી પૂરી ને પાપડ ને મને કોઈ પાપડ આપો ને ન ખાવું હોય. જો મેં પાપડ નામ લીધું ને તારે જેઠાણી લઈ ગયા પાપડ. પૂરો નથી ગાયરો તમારા હાથમાં, બસ આમ દેવાય, કોકને દેવી ને તો વધ્યા પાપડ. મમ્મી આ શબ્દ કોને લાગુ પડે જે બોલે છે? હવે જો ઢોકળી ખાલી થઈ ગઈ, મમ્મી લૂસી ખાવા જ બેડા. એમાં હું છે એને મેં સીધું હતું ત્યારનું કે આમાંથી ઢોકળી લઈ લે અને ખાઈ જા, તો એને કંઈ ધ્યાન દીધું નહીં. તમે લેવા બાકી છે, હું લઈ લે એને હવે ભલે મોસ કરતી મેં લઈ લીધી. અને હું ખાઈ લઈશ. હવે મારે થાળીમાં આવી ગઈ એટલે મારે ખાવી જ પડશે. હા, અને મુરગો છોકરો ખુલ્લો મૂકીને જ્યુસ પીવું મમ્મી. તો ચાલો જમી લઈએ અને પછી આપણે આપણા કામે લાગશું, કારણ કે આજે બહુ બધું કામ છે. ઘઉં ગામડેથી આવ્યા છે તો સાફ પણ કરવા જોઈશે. કેમ મમ્મી? ફોન આવ્યા છે? આપી દવાનો મમ્મીને કોકનો ઇમરજન્સી ફોન આવ્યો લાગે. જો આ ઘઉં આટલા આવી ગયા છે મમ્મી. કેટલા કટા છે આપણે સાફ કરવાના? 8 12 ઘટા સાફ કરવા. હું તો 8 જ કહું છું. અને પ્રિયાંશ છે ને બાને હેલ્પ કરે. જો મને નહીં મમ્મી, સાળવાનું કામ કરે છે, વીણવાનું નથી કરતો. કેવો સરસ લાગે જો, એટલો તો બધાય સાળી નાખ્યા. આમ જો હલાય તો પીવા એમ નહીં. હા જો કેટલું સરસ આવડે છે આ છોકરા. બસ અંદર હાથ રાખજો બટા, બહાર ન જાય એક દાણો. હો બસ લે જો જન્મમાં ડોશીમાં હતા કે કેવું સૂટ થાય કા? સૂટ કેવું થાય છે એને જો પાસ કાઢે દાડે છે તો બે એક ગયું મમ્મી ગયું કાઈ ની માં ટેકો ઇડન મી તો હમણાં ઓલપા બાન માથે બાન કમરમાં. તો ભૂખ લાગી છે. લતે
પણ અમે ક્યાં કઈ કેવી છે અમે તો એમ કે ભૂખ લાગી એટલે અમે કાંઈ કીધું આપણે કાંઈ કીધું છે તું બેન અમે હાસું હતું ઈ કીધું તરત એની એ શબ્દ આવે. મમ્મી તમે આ કાંઈથી ઓલા પણ જાઓ તો હું ખવડાવશો કરશો. ત્યાં કાંઈ નહીં હોય મને તો શું કેવું છે તું બેન ક્યારે ઘઉં સાફ થઈ રહી આપણા ભાગના 3 દિવસે ઓકે અહીંયાથી આ ઘઉં સાફ કરવા માંડવાના, કસ્ટમર આવે એટલે બારી જોઈ જવાનું. ઓકે અને આ ઘઉં સાફ કરતા કરતા છે ને એ ભાઈ અંદર રાખજો પેટીમાં નાખતા જવાના વીણતા જવાના સાતા જવાના એટલે બધું હારે જ થતું થાય એ બધું મને ન ફાવે. એટલે હા તે વહી આવો હા ક્યાં જાવું છે તાર મનું અને જ્યુસ ને ફ્રૂટ નું જ્યુસ ને બધું અમને બહુ ન ફાવે. હા ભાઈ 9:45 વાગ્યા છે અને અમે પ્રાર્થના કરી અહીંયા ફ્રી થઈને બેસી ગયા અને પ્રિયાંશને એક હોમવર્ક કરવું ગુડ તો જો બતાવી તો 1 2 આવડે છે તો બધું પણ કરવું નથી કરવા માંડ TW એ ઘૂંટાઈ જાય ને પછી મૂકી દેશે હો મૂકી દેશે હો ઘૂંટાઈ જાય ને પછી ઘૂંટવા માંડ વજન જ ક્યાં દેશ પેન ને? પેનને વજન દે તો ઘૂંટાશે પેનને વજન દે પછી ઘૂંટાઈ જશે આમ વજન દેવાનું હોય, આમ કરીને આમ કરીને આમ મૂકજો મમ્મી મૂકજો એને ઘૂંટવાનું એમ. શું કેવું આ ફોન જો આવી ને આપણે આખો દીમાં ત્યાં બેટરી ન હોય આમાં. એમ જ હોય કેવું તમને શું કેવું પ્રિયાંશ વિશે કેવો હોશિયાર થાય તમારો પ્રિયાંશ હોશિયાર બહુ જ છે, જોયું જે પેને હાથમાં ન પકડે બહુ જ હોશિયાર છે. આહુડા જાય વયા જાય આમ 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 પેન ને પાટી હાથમાં લે. હવારની એક પ્રિયાંશની એક્સરસાઇઝ જોઈ લીધી છે તે પણ હવાર ના કરે શું છે જો બટેટા ભૂંગળા કેમ લાગ્યા મમ્મી બતાવ્યા નહીં ને કેટલાક ભાગમાં આવ્યા તમારા ભાગમાં થઈ ગયું ઘટ્યું કયો ને પણ કહી દો ને મમ્મી આપણે ક્યારેક કેવું થાય બટાકા ભૂંગળા બનાવીને તો વધે આજે ઘટ્યા નકર મોસ્ટ ઓફલી એક ગીત છે શું કે બેટા દીકરી દીપાવજે સાસરે પાટી પકડી પાટી પકડતા હાથમાં બેટા દીકરી દીપાવજે મા બાપને હોજી કે સાસરિયામાં જઈને હું કરવાનું એ બધું આવે છે. પછી એક કડી એવી આવે છે કે સૌને જમાડ્યા પછી જમજે વધુ ઘટું મોટું રાખજે મન બેટા દીકરી દીપાવજે મા બાપને. સરસ મમ્મી ગીતે સરસ ગાઈ દીધું અને એમ કઈ કીધું મમ્મી કે વાખ્યા હું હોય એક દીકરીની સાસરિયામાં એટલે તો આપણે વ્રત આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આ બધું આવે છે. બીજી સંસ્કૃતિની અંદર આ વસ્તુ નથી આવતી કે નાની દીકરી હોય તો સમજણી થાય એટલે એને અલુણા એટલે કે મીઠા વગરનું ખાવાનું. તો કોકના ઘરે જાય તો કોકના ઘરમાં મીઠું વધારે ખાતા હોય ઓછું ખાતા હોય તો આ બધું એને એડજસ્ટ કરી શકે ને એટલે નાનપણથી વ્રત દ્વારા આવી રીતની ટેવ પાડવામાં આવે. પછી બાને એને કદાચ ક્યારેક ન મળ્યું અત્યારે તું કેમ કેશો મમ્મી ઘટ્યું એમ ક્યારેક નોય મળે. પહેલાના સમયમાં એવું હતું કે નોય મળે તો ભૂખ્યું સુઈ જવાની પણ એને તૈયારી હોવી જોઈએ. તો એ બાને એને એ ઉપવાસના બાને ટેવ પડે નાનપણથી એટલે દીકરીઓને બધું જ શીખવાડવામાં આવતું હતું. એટલે જ કહેવાય છે ને આપણી ભારતીય સંસ્કૃતિમાં કે યત્ર નાર્યંતુ પૂજ્યતે તત્ર રમંતે દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ને આ દેવતાનો વાસ છે. નારીનું પૂજન એટલે દીવો અગરબત્તી લઈને નહીં પણ એનું માન સન્માન થવું જોઈએ, એની કદર થવી જોઈએ, એના કામની કદર થવી જોઈએ, એના સમર્પણની પણ કદર થવી જોઈએ. પણ હવે ખરેખર હવે અત્યારના સમયમાં ઘણા બધા કુટુંબોમાં એવું થાય છે, ઘણા આગેવાનો પણ એવું બધું કરે છે. પણ આ તો એક વાત કરી સરસ મમ્મી પણ જોરદાર વાત કરી મજા આવી. શું કેવું ચેતુબેન માંડ અત્યારે સાંજે મમ્મી પાસે નહોતા ફોન માતા નારીનું કીધું કંઈક સાસરે જાય ત્યારે મીઠા વગરનું ખાવાનું ને એવું બધું આદત પાડવામાં આવે છે એવું બધું સાંભળવાનું. બીજું માંડ અત્યારે સાંજે થોડોક ટાઈમ મળ્યો હોય હમણાં પાછું સુઈ જાવ. મારી વાત આલુણા રિયાસ ન હોય નાગલો ગોરમાં ચડાવ્યો જ ન હોય એનું ખબર કયું વ્રત એ જ રહ્યા હતા કા અરુણા વ્રત નહોતી એ કઈ નહીં
હા નહીં મને પૂછ ને, તાર પૂછવું હોય ને મને પૂછ લેવાનું. મને તેમ કે તમે ઈ તો રહ્યા છો ને અરુણ ભારે કહી દેલા વ્રત વર્તોલા કર્યા જ નથી તોય ભાવી ગયા છે, બોલ. આ તમે કોમેન્ટમાં જણાવજો કયા કયા વ્રત રહ્યા છો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ને અમારી એજ ના હોય ને અત્યારે તો બહુ ઓછું થઈ ગયું છે જાય તો ફૂલ કાંધણી અને અરુણા વ્રત બાકી તો સાંભળ બહુ વ્રત ને એવું બધું કરવી ને એટલે ભગવાન કસોટી એટલે નહીં લે રેવાનું કરવાનું જ નહીં કાંઈ. કઈ કરવાનું જ નહીં કઈ કસોટી થાય જ નહીં નિશાળે જવાનું જ નહીં એટલે જો પાછી પકડવી જ ન પડે રાઈટ વાત અને એવું બધું વ્રત શું કામ કરતા હોય બધી છોકરીઓ શું કામ કરે? ઈ બાને આ મમ્મી કીધું એનો પરિવાર એનો સાસરો હારું મળે, એનો ઘરવાળો હારો મળે, બધે ઈ બધું ઈ માન્યતા હતી છે તો ઈ તો માન્યતા માન્યતા કે તમને કેમ કે નાના હો તમને એમ કે તમને હારું હારું મળે તું વ્રત કર તો પેલા દીકરીઓને ખબર જ હતી કે હારે જવાનું છે. માર્કેટાભાઈ એમ કહેતા કે કાંઈક વ્રત રે ઈ કે એમ કે હારું હારું મળે. મેં મને નથી જોતું. લો રોતે નત જોતું એમ એટલે ઈ બતે લાલચ આપીને વ્રત રેવડાવે એમ એમની પણ એની પાછળ તાત્પર્ય આ હતું કે આ હતું દીકરીને આ બધી ટેવ અમથી ન પડે. તમે આમ સીધું પડે. એમ કે તાર બે દી ભૂખ્યું રહેવાનું છે તું થોડી રે. નો રે નાની હોય તો રોવા બેહે. હા એમ હા જા રોવા બેહતા કા રોવા બેહતા હું ભૂખી ન રહી. એમ તો કહું એટલે જ કહું છું રોવા બેહતા એમ વેસું હું તો રહેતી ને તો હું કેવી રીતે કરું ખબર છે બરોબર જેઠ મહિનામાં કેરી આવે અને વ્રત આવે જેઠ ને અષાઢમાં એમાં છે ને જેઠ મહિનાના 4 રવિવાર રહેવાના હોય અલુના રહેવાના હોય ને ત્યારે પેલા એવી રીતનું હતું કેવી રીતના હા 4 રવિવાર રહેવાના પછી અષાઢ મહિનામાં અલુણા આવે ને એટલે અલુણા રહેવાના એમાં 2 દિવસ મોળા હોય કોઈ 3 દિવસ મોળા રહે એવી રીતે વ્રત કરવાનું હોય 5 દિવસનું તો આપણે એને જેને આપણે આપણી ભાષામાં મોળાકત કહીએ છીએ તો હું શું કરું ખબર છે જે દી રવિવાર હોય ને પછી કેરી આવી ગઈ હોય પછી બાને એમ કહું બહુ ભાવતી કેરી તો જ્યાં બેસીને જમીએ ને ત્યાંથી હલવાનું નહીં હલીએ ને તો વ્રત તૂટી જાય એમ કહેતા મારા બા એટલે હું મારા બાને એમ કહું બા હું આયનાને ભૂઈ જાઉં સાંભળજે હો નાના એવા હોય બહુ ભાવતું હોય ખાવા જોતું હોય હું એમ કહું બા આયનાનું ભૂઈ જાઉં હું હલીશ નહીં પછી પાછી ઊભી થઈને ખવાય માન બા કે તો ઊભી થઈને વહી જાય યા ન ખવાય તો બધા એવું જ ન કરે મોટી થઈને પછી યાદ આવે તો મને થાય કે મારા બા અમુક અમુક વાતો આપણે યાદ કરી તો હજી હસવું આવે ન આવે આપણી નાની નાની આવીને એટલે એમ થાય કે ઓહો આપણે આપણું બાળપણ આવું છે કેવું સુંદર ભૂખી ન રહું પણ આ બધાને હારે ફરાળ કરું પછી બધાએ ફરવા જાય ને. જાગરણ કરો ત્યારે બધાને હારે જાગરણ કરું આખી રાત ફરવા જાવ બધા ફરવા જાવ બધું એ બધું કરી લઉં પણ ભૂખી ન રહું. ભૂખી નો રહો એમાં એવું છે બધું બીજા કરે પણ અડદમાં ઓઢો સાચી વાત છે કેટલો એટલા- છોકરો મારો ગરીબડી ગાય છે. હા તો રાખો ગરીબડી ગાયને સંજયભાઈ છે ને આમ કરીને આમ મોઢું ધોઈ દીધું ને તેના હાથમાં છે ને આનું મોઢું એટલું કે 2-3 વાર આમ આમ કરી મને ઉઈ જોતી હતી મો હાથ મોટો પડે પીયું ને મોઢામાં તો જો મમ્મીએ કેવી સરસ વાત કરી પણ તમે કોમેન્ટમાં કહેજો કયા કયા વ્રત કર્યા છે મેં તો ખાલી છે ને મોળાકત અરુણા વ્રત જ કર્યા છે મમ્મી તમે કયા કયા વ્રત કર્યા છે મેં કર્યું છે ફૂલકાંચરી અલુણા જયા પાર્વતી અને વડ સાવિત્રી તો મમ્મીએ ઘણા કર્યા મેં ખાલી અરુણા વ્રત કર્યા ને બાકી એક કાંચળી ઓલી તુલસી વિવાહની 11 મેં તી અધૂરી મૂકી તુલસી પરણાવેલા છે મેં પમણાવ્યા છે 2 વખત યાદ આવી ગયો મેં છે ને ફૂલકાંજલી રહીશું હમ, અને જયા પાર્વતી રહીશું હમ. અને તુલસી તુલસી નથી પમણા એ કઈ વાર નહીં હે એમ કર તુલસી આવી હાસીને પણ છે એ કઈ વાર નહીં ઉર્મી રહેતી ને તે હું એના હારે હા. જતી. આવું તું કરતી ચકી ચકી પાણી પી જા 2 રૂપિયાના દાણા આપું હું એમ કહેતી, ચકી ચકી પાણી પી જા નકર તાર બચ્ચાને મારી નાખીશ. લે જો આપણે 2 રૂપિયાના દાણા આપ્યા હું બતાઈ દેવાની વાત આમાં કરતો પીવા એમ ને આમ કરતો પી આમ કરતો ના કરતો એક તોલા બજો એનો હોમવર્ક કરવા આપો ચકી ચકી પાણી પી જા ને તે તાર બચ્ચાને મારી નાખીશ. શું કહેવાનું? 2 રૂપિયાના દાણા આપું એમ કહેવાય ચકી ચકી પાણી પી બીજા 2 રૂપિયાના દાણા આપું જો કેવી સરસ સરસ કેટલું નાદાન મન હશે હે કે માની હોત ને જાય તને છોકરાને કહેજે નો માને આપણને ચકી બેન બાપુ ભરી જાય. એવું કે છે આવે જો આ બધા હોશિયાર મમ્મી આમ કરી જાય હો. એમ કર. જો અત્યારના હોશિયાર મમ્મી જો હોશિયાર છોકરાઓ તમે કયો છો ને એને જેમ ન માને
તો ચાલો આપણે હવે એન્ડ આપીશું. 9 તો વાગી ગયા છે. લગ્ન કાલે મળીશું અને આજે પેપ્સી પ્રિયાંશનું નવું નામ પાડ્યું છે શું સલમાન ખાન. સલમાન ખાન. એન મોટા મમ્મી દરરોજ લગભગ 365 દિવસના પેન્ટ જોઈને મને ખબર ખુલતું પેન્ટ સલમાન ખાન એટલે એમ મોટા મમ્મી લગભગ 10-15 દી એકાદ નામ પડી જાય પ્રિયાંશનું. પણ આપણે વ્લોગનો એન્ડ આપીશું. કાલે મળીશું નવા વ્લોગ સાથે. ના ઉનાળાની શરદી બહુ ભારે થઈ ગઈ છે એટલે થોડું બોલવામાં તો હું કરું તકલીફ પડે. તો કાલે મળીશું આ તકલીફ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.